એસજીસીસીઆઈના પૂર્વ પ્રમુખને રાજસ્થાનમાં લૂંટારુઓ દ્વારા લૂંટી લેવાયો 3 લાખની હીરાની વીંટી, રોકડા 15,000 અને પર્સ લૂંટી ગયા। ઉદયપુર પાસે પીપલી ગામ નજીક હાઈવે પર 3 લૂંટારુઓ ત્રાટક્યા હતા। આશીષ ગુજરાતી પરિવાર સાથે કારમાં ઉદયપુર જઈ રહ્યા હતા। હાઈવેની સાઈડ પર રાત્રિના સમયે કાર ઊભી રાખતા જ 3 લૂંટારુઓ આવી ગયા હતા। માથામાં કોઈ હથિયાર વડે મારીને હુમલો કર્યો હતો। માથામાં ઈજા પહોંચતા 3 ટાંકા આવ્યા હતા। પરિવારજનો દ્વારા બૂમાબૂમ કરતા 3 આરોપીઓ લૂંટ ચલાવીને ભાગી ગયા હતા। સમગ્ર મામલે આશીષ ગુજરાતી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल। डायरेक्टर राजेश मंगलेनी સાથે हम लोग सूरत से उदयपुर અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલા 50 કિલોમીટર પહેલા પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો। એના એકાદ મિનિટમાં જ 3 લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી, મારી વાઈફ, મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ। પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી। એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં મોટો ઘા કર્યો અને મારી કેશ હતી 15,000 રૂપિયા અને હીરાની વીંટી હતી લગભગ 3 લાખ રૂપિયાની અને વોલેટ હતું। એ બધી વસ્તુ લૂંટી લીધી। પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે।